ભારતની વિકસતી અર્થવ્યવસ્થાને આગળ ધપાવતી મધ્યમ સ્તરની કંપનીઓ વિશે જાણવા માંગો છો? પ્રસ્તુત છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી મિડ કેપ 150 ઇન્ડેક્સ ફંડ. એક સરળ રસ્તો જેનાથી તમે ભારતના ઉભરતા મિડ કેપ સેગમેન્ટમાં એક જ ફંડ દ્વારા રોકાણ કરી શકો છો. આ માર્કેટ કેપ આધારિત ઇન્ડેક્સ ફંડ નિફ્ટી મિડ કેપ 150 ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જેમાં નિફ્ટી 500 યુનિવર્સમાંથી માર્કેટ કેપિટલાઇઝેશન મુજબ 101 થી 250 ક્રમે આવેલી 150 કંપનીઓનો સમાવેશ થાય છે. આ યોજના સમાન સ્ટોક્સમાં અને ઇન્ડેક્સના સમાન પ્રમાણમાં રોકાણ કરે છે, જેનો હેતુ ટ્રેકિંગ ભૂલને આધીન રહીને તેના પ્રદર્શનને નજીકથી પ્રતિબિંબિત કરવાનો છે. તો શા માટે આ યોજના? આ યોજના ભારતની મિડકેપ કંપનીઓમાં રોકાણની તક આપે છે. એવી કંપનીઓ જે કદમાં લાર્જ અને સ્મોલ કેપ વચ્ચે આવે છે અને સ્કેલ અને ગ્રોથની તકો વચ્ચે સંતુલન જાળવવાનું લક્ષ્ય ધરાવે છે. એક્ટિવ સ્ટોક સિલેક્શન અથવા કોન્સ્ટન્ટ માર્કેટ ટ્રેક કરવાની જરૂર નથી. એક્ટિવ ફંડ્સની તુલનામાં ફંડ મેનેજમેન્ટ ખર્ચ ઓછો છે અને સૌથી અગત્યની વાત, તમે દર બિઝનેસ ડેના અંતે તે દિવસની નેટ એસેટ વેલ્યુ એટલે કે NAV પર આધારિત યુનિટ્સ ખરીદી અથવા રિડીમ કરી શકો છો, જે લિક્વિડિટી આપે છે. તો આ યોજના કોના માટે યોગ્ય છે? આ યોજના એવા લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે જે ભારતની મિડ સાઇઝ્ડ કંપનીઓના વિકાસ સંભાવનામાં ભાગીદાર થવા ઈચ્છે છે. રેકમેન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ હરાઇઝન 5 વર્ષ કે તેથી વધુ છે. સારાંશ રૂપે, આ યોજનાની મુખ્ય વિશેષતાઓ છે: જો તમે ભારતની મધ્યમ કદના બિઝનેસમાં સરળતા અને અસરકારક રીતે રોકાણ કરવા માંગો છો, તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી મિડ કેપ 150 ઇન્ડેક્સ ફંડ તમારી રોકાણ યાત્રામાં આગળનું પગલું બની શકે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારોના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.